આ તરફ રાજકોટમાં અંબિકા ટાઉનશીપના રહીશોએ હોબાળો મચાવ્યો। કોર્પોરેશનના અધિકારીઓને સ્થાનિકોની રજૂઆત। ગાર્ડનની જગ્યાએ ટીપર વાનનું પાર્કિંગ અપાતા વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં આ મામલે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેમની વાત કોઈ ધ્યાને નથી લઈ રહ્યું। ટીપર વાનના પાર્કિંગથી રોગચાળો ફેલાશે તેવું સ્થાનિકોનું માનવું છે। નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા જેવું વર્તન આ કહેવાશે। હું અંબિકા ટાઉનશીપમાં રહું છું, વોર્ડ નંબર 11માંથી। ત્યાં અમારે ત્યાં એક પ્લોટ છે, ત્યાં પહેલાં મને ગાર્ડનની રજૂઆત હતી, પણ હવે તેમ કે છે કે કચરાની ગાડીઓની વ્યવસ્થા થશે। એની માટે અમે આવ્યા છીએ કે રેસિડેન્શિયલ એરિયા છે ને એવી કોઈ વ્યવસ્થા ન થાય તો વધારે સારું રહેશે। બસ અમારું એ જ નિવેદન છે કે અમને લોકોને રજૂઆત। સમસ્યા શું થાય કચરાની ગાડી કરતા? કચરાની ગાડી ત્યાં આવે તો જેને કરીને ગંદકીવાળો વધારે થાય છે। રેસિડેન્સ એરિયામાં નાના છોકરાઓને બધા હોય છે, તે થોડુંક પ્રોબ્લેમ પડે, અને જો રજૂઆત માને તો વધારે સારું। અમારા સોસાયટીની સામે મહાદેવનું મંદિર છે, એ મંદિરની બાજુમાં જે ખાલી પ્લોટ પડેલો છે તેમાં અત્યાર સુધી ત્યાં ગાર્ડન ફાળવેલું હતું। એ ગાર્ડનનો હેતુ ફેરવીને હવે ગયા અઠવાડિયે અમને એવી જાણકારી મળેલ છે કે ત્યાં કચરો ઉપાડવાની ટીપર વાનનું પાર્કિંગ આપે છે। તો જો એ ટીપર વાન આવે, ટોટલ 6 વોર્ડની ગાડીનું પાર્કિંગ આવે એમ એ લોકો અમે જાણકારી લીધેલી છે। તો 6 વોર્ડની એટલી બધી ગાડીઓ જો અમારા વિસ્તારમાં રોજ અવર જવર કરે તો ભારે ટ્રાફિક થાય। બીજું કે તમને બધાને ખબર છે કે એ ગાડીઓની તકલીફ એવી છે કે પૂરી ચોખ્ખી ક્યારેય થતી જ નથી। તો કચરો પણ રોડ ઉપર અને પ્લોટમાં બધે ઢોળે તો ગંદકી થાય, દુર્ગંધ આવે, માખી મચ્છરનો ઉપદ્રવ થાય, તો આજુબાજુમાં રહેતા બધા માણસોને આને લીધે તકલીફ થાય છે। બીજું એ કે એની અડોઅડ અમારા મહાદેવનું મંદિર છે, પૌરાણિક મંદિર છે, ત્યાં સ્વયંભૂ મહાદેવ છે। જો એની બાજુમાં આવી રીતની કચરાના ગાડીની પાર્કિંગ કરવામાં આવે તો બધાની ધાર્મિક ભાવના